આજથી રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ રહેશે ભારે વરસાદ। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है, और डे 3-4 में भारी वर्षा रखी है। तो जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ। तो बनासकांठाમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડી રાતથી જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા છે। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમા પાણી। તો આબુ અમદાવાદ હાઈવે પર ભરાયા છે કેડસમા પાણી। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી। આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે। ઘણા વાહનો બંધ પડ્યા છે। પાણીમાં ધક્કા મારવા પડ્યા। 4.6 ઇંચ વરસાદથી ફરી પાલનપુર થયું છે પાણી પાણી। તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો। આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી છે। આ વિસ્તારમાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો બંધ થઈ જાય તેવી નોબત આવે તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। તો 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા છે। વાહનો અહીંથી કઈ રીતે પસાર થાય તે મોટી સમસ્યા। તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા છે। सीजનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે। રેલ નદીના અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો રેલ નદીમાં નવા નીર આવ્યા છે। સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ધરતીપુત્રો ખુશખુશાલ છે, કારણ કે જેવો વરસાદ થવો જોઈએ તેવો વરસાદ, નવા નીર આવતા ભૂગર્ભ જળ છે તે ખાસ ઊંચા આવશે, એટલે ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર। રેલ નદીમાં નવા નીર આવવાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। તો સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। તો ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદને લીધે પાક પર પાણી ફરી વળ્યું છે, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા, અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે, અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા છે। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। તો ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। તો લોકોની અવરજવર બંધ થઈ છે। બાઈવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ પાણી ભરાયા છે। વરસાદી પાણીથી લોકોને મુશ્કેલી થઈ રહી છે। સ્કૂલ બંધ, દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી છે। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે,
4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી. પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે છે. હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆત ફેર કરી જ દે નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાલ જ નથી આવતા. આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે. ગામનો મેન રસ્તો છે ડીસામાંથી આપણે કેસાણીથી ગામમાં જવા માટે. એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં. હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે. ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે.